નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। આમ આદમી પાર્ટી આયોજિત ઘેડ બચાવ યાત્રાનું સમાપન। અંતિમ દિવસે પ્રદેશ આગેવાનોએ ઘેડની નિષ્ક્રિયતા માટે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી। 10 દિવસની કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનું સમાપન। ખડગે અને રાહુલના માર્ગદર્શનથી હોદ્દેદારો ઉત્સાહિત થયા હોવાનું જણાવતા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા। શહેરની વર્ષો જૂની સ્વામી મંદિરના ચોકની પ્રાચીન ગરબી બંધ કરાવવાની હિલચાલથી સ્વામિનારાયણ મંદિર સામે લોકોમાં રોષ। કલેક્ટરને પોલીસને આવેદનપત્ર આપી સંચાલકોએ કરી રજૂઆત। અને જૂનાગઢ જેલમાં અનિરુદ્ધસિંહ જાડેજા તો ન આવ્યા, પણ લોક ગાયક દેવાયત ખાવડને જામીન મળતા તેનો થયો છુટકારો। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। अंबे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में। मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। माता की चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। रघुवंशी जी भर के Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. આમ આદમી પાર્ટી દ્વારા 14 દિવસની ઘેડ બચાવ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમના પ્રદેશ અગ્રણી પ્રવીણ રામના નેતૃત્વમાં આ ઘેડ યાત્રાએ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં પરિભ્રમણ કરીને ઘેડના પ્રશ્નો અંગે લોકો જાગૃત થાય તેવા પ્રયાસો કર્યા હતા. જ્યારે સોનલધામ મઢડા ખાતે આજે આ યાત્રાનું સમાપન થયું ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાનો ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, રેશમા પટેલ સહિતના આગેવાનો આ સમાપન સભામાં હાજર રહ્યા હતા અને મંચ ઉપરથી પોતાના ભાષણમાં ઘેડના પ્રશ્નો અંગે રાજ્ય સરકાર જે ઉદાસીન વલણ દાખવે છે તેની ઝાટકણી કાઢી હતી. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે અમે રાજકારણમાં એટલા માટે આવ્યા છીએ કે ગુજરાતના ગરીબ, ગુજરાતના ખેડૂત, ગુજરાતનો કચડાયેલો વર્ગ છે જેનું કોઈ સાંભળતું નથી અને એટલા માટે અમે જાહેર જીવનમાં સક્રિય બન્યા છીએ. ઈશુદાન ગઢવીએ પણ કહ્યું કે મુખ્યમંત્રીએ પણ ઘેડના પ્રશ્નો જાણ્યા હતા. પાણી જે ફરી વળે છે, ઊંધી રકાબી જેવો આકાર છે, તમામ ભૌગોલિક પરિસ્થિતિનું નિરાકરણ લાવવા મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. આમ છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. જ્યારે ઘેડ બચાવ યાત્રાના મુખ્ય સંયોજક એવા પ્રવીણ રામે યાત્રામાં જોડાયેલા તમામ યુવાનોનો આભાર માનતા કહ્યું કે ઠેર ઠેર ભારે ઉમળકા સાથે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે, પરંતુ એ સ્વાગત સાચા અર્થમાં ત્યારે જ ફળીભૂત થશે કે ઘેડના પ્રશ્નો ઉકેલાઈ જાય. મંચ ઉપરથી આમ આદમી પાર્ટીના નેતાઓએ પોતાના ભાષણમાં રાજ્ય સરકાર ઉપર ચાબખા માર્યા હતા. અમે આજ ઘેડનો પ્રશ્ન લઈને પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં નીકળ્યા. પ્રવીણભાઈ ગામડે ગામડે જઈને પોતે જોયું, નજરે જોયું ખેતરમાં કેવી રીતે પાણી આવે તો કેવી પરિસ્થિતિ થાય છે. ધોવાઈ જાય છે, ખેતરોનો પટ ધોવાઈ જાય છે, શેઢા ધોવાઈ જાય છે. કોઈ ખેતરોમાં પાણી ભર્યું રહે છે, ચોમાસામાં વાવેતર નથી થતું. કોઈ ખેતરોમાં તો એટલું ભર્યું રહે છે કે શિયાળામાં ચણાઈ નથી થતા. આ બધી પરિસ્થિતિ જેણે નજરે જોઈ, એ નજરે જોયેલી પરિસ્થિતિ અમારા માધ્યમથી આમ આદમી પાર્ટીમાં ધારાસભ્યો છે. આજે કાલે 2 દિવસ 5 દિવસ પછી વિધાનસભામાં પહોંચશે, ગુજરાતના બીજા છેડા સુધી ઘેડનો પ્રશ્ન પહોંચાડશે. આ પ્લેટફોર્મ એક બની રહ્યું છે. એ વાતમાં કેટલાક હવનમાં હાડકા નાખે છે. આજે મારે તમને વિનંતી કરવી છે કે નિર્ણય તમારા હાથમાં છે. અમે તો સંઘર્ષ કરીએ છીએ 10 વર્ષથી. પ્રવીણભાઈ રામ તો મારા કરતા પહેલા 2015 થી સંઘર્ષના રસ્તામાં હતા. એ વખતે ઇકોઝોનની લડાઈ ચલાવતા હતા, જ્યારે અમને કોઈને કાંઈ ખબર નહોતી. ત્યારના લડાઈ લડે છે. ઈશુદાનભાઈ ખેડૂતો માટે વર્ષોથી અવાજ ઉઠાવે છે. અમે બધા રાજકારણમાં આવ્યા શું કામ? હવના ધંધામાં સેટ હતા, વ્યવસ્થિત જિંદગી હતી, વ્યવસ્થિત નોકરી હતી, વ્યવસ્થિત કમાણી હતી અને કોઈ જવાબદારી કાંઈ એવડી મોટી અમારા માથે નહોતી. છતાંય અમે બધાય એક પીડા લઈને રાજકારણના રસ્તે આવ્યા છીએ કે આપણા ગુજરાતનું, આપણા ગામડાનું, આપણા ખેડૂતોનું, આપણા છોકરાઓનું ઘણું અન્યાય થઈ રહ્યો છે. એમની હારે ઘણું ખોટું થઈ રહ્યું છે. કોઈ લડવા વાળું નથી. કોંગ્રેસ વાળાને વિપક્ષની જવાબદારી આખા ગુજરાતે વર્ષો સુધી સોંપી, પણ હું કામ કર્યું એની મારે કઈ અહીંયા ચર્ચા નથી કરવી. આજ અમે આખા ગુજરાતના છેડે છેડે સુધી જ્યાં જ્યાં જે પ્રશ્નો જે ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે. આ 14 દિવસની યાત્રાની અંદર, પદયાત્રાની અંદર મારી સાથે સતત રાત દિવસ રહ્યા છે એવા તમામ યુવાનો, નામજોગ નહીં જાઉં પણ તમામ યુવાનોનો હું મારા હૃદયના ભાવથી આભાર માનું છું કે આ યાત્રાની અંદર કાયમી યાદગીરી તમારી રહેશે. પ્રવીણ રામના દિલમાં તમારું સ્થાન કાયમી રહેશે. આ 14 દિવસની ઘેડ માટેની પદયાત્રા થોડો ગળું ખરાબ છે અને કેટલા બધા દિવસથી ખરાબ છે, એટલે વધારે ચર્ચાઓ આજે હું નહીં કરું. પણ આ 14 દિવસની પદયાત્રા હું આપને લખીને જાઉં છું. હું આપને ચોક્કસથી એ વાતને કહું છું કે આ પદયાત્રા, ઘેડમાં ચાલેલી આ 14 દિવસની પદયાત્રા આવનારા દિવસમાં ઇતિહાસ બનશે. એક ઇતિહાસ મોટો ઉભો થશે કે ઘેડમાં પણ કોઈ આવી પદયાત્રા નીકળી હતી. આ ઇતિહાસને બનાવવા માટે હું આપ સૌનો આભાર માનું છું. કારણ કે ઘેડની પીડા અને ઘેડની વેદના તો ઘેડનો ખેડૂત જાણી શકે, ઘેડનો યુવાન જાણી શકે. તો બીજી તરફ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનું આજે પ્રેરણાધામ ખાતે સમાપન થયું છે. 10મી સપ્ટેમ્બરે મલ્લિકાર્જુન ખડગે દ્વારા ઉદ્ઘાટિત કરવામાં આવેલી આ શિબિરમાં અલગ અલગ દિવસ દરમિયાન ગુજરાતભરના કોંગ્રેસના
જિલ્લા અને તાલુકા તેમજ શહેર પ્રમુખો એટલે કે હોદ્દેદારોને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. 12મી સપ્ટેમ્બરે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પોતે પ્રેરણાધામ ખાતે આવ્યા હતા અને તેમણે પદાર્થપાઠ પણ લીધો હતો. જ્યારે આજે શિબિરનું સમાપન થયું છે ત્યારે ખડગે અને રાહુલજીના નેતૃત્વમાં કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો ખૂબ જ ઉત્સાહિત થયા છે તેમ જણાવતા અમિત ચાવડાએ જૂનાગઢની આ તપોભૂમિની પ્રશંસા કરી હતી. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી દ્વારા આજે તમામ લોકોનો આભાર માનવામાં આવ્યો અને પ્રશિક્ષણ શિબિરના માધ્યમથી ગુજરાત કોંગ્રેસ હવે પુનઃ બેઠી થશે અને ભાજપને કાંટેકી ટક્કર આપશે તેવો સૂર વ્યક્ત કર્યો હતો. સૃજન અભિયાન અંતર્ગત નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની 10 દિવસની પ્રશિક્ષણ શિબિર આ સંત અને સુરાઓની પાવન ભૂમિ એવી જૂનાગઢની ગિરનારની તળેટીમાં આજે સંપન્ન થઈ છે. એની શરૂઆત કરાવવા માટે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખરગે સાહેબ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું. અમારા નેતા રાહુલ ગાંધીજીએ પણ 12 તારીખે રૂબરૂ આવીને લગભગ 4 કલાક જેટલો સમય આ શિબિરાર્થીઓ સાથે સંવાદ ને માર્ગદર્શન માટે વિતાવ્યો હતો. ગઈકાલે પણ એમને આવવાનું હતું પણ ખરાબ વાતાવરણને કારણે આવી ના શક્યા, તો એમણે દિલ્હીથી ઝૂમ મિટિંગના માધ્યમથી અહીંયા વિડીયો કોન્ફરન્સિંગથી બધા જ શિબિરાર્થીઓ સાથે લગભગ 1.5 કલાક જેટલી ચર્ચા પણ કરી, માર્ગદર્શન પણ આપ્યું. અલગ અલગ વિષયો પર અલગ અલગ નિષ્ણાતો દ્વારા, મહાનુભાવો દ્વારા આ 10 દિવસમાં જે માર્ગદર્શન મળ્યું છે, જે ભાથું મેળવ્યું છે અમારા જિલ્લા પ્રમુખશ્રીઓએ, આજે સમાપનના દિવસે સૌએ સાથે મળીને એક રોડમેપ બનાવ્યો છે, સંકલ્પ વ્યક્ત કર્યો છે કે ગુજરાત અને ગુજરાતીઓ માટે, એમના પ્રશ્નો માટે, એમની સમસ્યાઓ માટે લોકોની વચ્ચે જઈને કામ કરીશું. જ્યાં પણ સરકાર દ્વારા અન્યાય, અત્યાચાર, ભેદભાવ, ગેરવહીવટ જે પણ મુદ્દાઓ છે એને ઉજાગર કરીશું અને લોકોને સાથે જોડી અને કોંગ્રેસ સર્વની છે, સર્વ સમાજ માટે કામ કરે છે અને સર્વ લોકોને સાથે રાખીને આગળ વધવાનો આજે સૌએ સંકલ્પ કર્યો છે. સોમવારથી આશ્વિન નોરતાની શરૂઆત થવાની છે ને પ્રાચીન ગરબીની તૈયારીઓ અંતિમ ચરણમાં છે ત્યારે શહેરમાં વર્ષો જૂની સ્વામિનારાયણ ચોકની ગરબી વિવાદમાં આવી છે. સ્વામિનારાયણ મંદિર દ્વારા જે મંદિરનું જીર્ણોદ્ધાર એટલે કે નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, જેને કારણે લગભગ 35 વર્ષથી ચાલતી માતૃરક્ષા ગરબી બંધ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. પતરાની આડશ, પથ્થર અને અન્ય કસ્તોરને કારણે પ્રાચીન ગરબી યોજવી શક્ય નથી તેવું જણાવતા સિદ્ધેશ્વર ગ્રુપના આયોજકોએ આજે જિલ્લા કલેક્ટર અને ડીવાયએસપી હિતેશ ધાંધલિયાને મળીને 35 વર્ષ જૂની આ પ્રાચીન ગરબી પુનઃ ધમધમતી થાય તે માટે યોગ્ય કરવા રજૂઆત કરી હતી. અલ્પા પરમાર નામની નાની દીકરીએ કહ્યું કે હું 4 વર્ષ સુધી મેં પ્રાચીન ગરબીમાં ભાગ લીધો, પરંતુ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા અમને લોકોને ખૂબ જ પરેશાન કરવામાં આવે છે. દરમિયાન મુખ્ય આયોજક એવા નિલેશ દેવાણીએ પણ સ્વામિનારાયણ મંદિર અને ટ્રસ્ટ દ્વારા ભાડુઆતો સહિત આસપાસના વિસ્તારને બાનમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે પોલીસ આ બાબતમાં મધ્યસ્થીગીરી કરીને પ્રાચીન ગરબીની શરૂઆત કરાવે તેવી માગણી કરી હતી. મારું નામ રમેશભાઈ ગેલાભાઈ કરગઠિયા. હું કેટલા 35 વર્ષથી ગરબી કરું છું ના સિદ્ધેશ્વર ગ્રુપ માતૃરક્ષા ગરબી મંડળ. હું છેલ્લા 35 વર્ષથી ગરબી કરું છું સ્વામી ચોક. પછી આ વર્ષે છેલ્લા 4 વર્ષથી આ મંદિરવાળા અમને ગરબી કરવા દેતા નથી. અને પથ્થર મૂકી દીધા જાડા, એટલે દર વર્ષે અમારે આવી જ રહી છે. દર વર્ષે અમે આવું કરી ત્યારે જ ગરબી કરવા જઈએ. છેલ્લા 2 દિવસમાં અમને પથ્થર હટાવતા જ નથી. ગરબીની મંજૂરી આપો અમને. જય શ્રીરામ, જય માતાજી. આજે જ્યારે નવરાત્રિના તહેવાર આવી રહ્યા છે ત્યારે અમે લગભગ મારી ઉંમર 50 વર્ષની છે. 35 વર્ષથી તો હું સિદ્ધેશ્વર ગરબી મંડળ ગ્રુપ જવાહર રોડ સ્વામીના ચોક ખાતે જ્યાં ગરબી થાય છે ત્યાં સેવા કરું છું. અને લગભગ અમે સમજી લો ને કે નાની 100 કરતાં વધારે દીકરીઓ છે જે ત્યાં એક પણ પૈસા વિના ત્યાં રમે છે, આનંદ કરે છે. અને ખરેખર આમ જોવા જઈએ તો મોટા ગરબી મંડળોમાં 2-5 હજારના પાસ લઈને તો દરેક લોકો જતા હોય, પરંતુ આ જે નાની ગરબી, જે નાની દીકરીઓ માતાજીના રાસ લે છે, ખરેખર આ ગરબી છે આપણો સનાતન ધર્મનો સાંસ્કૃતિક વારસો છે ને આવી નાની ગરબીઓથી જ આ વારસો જળવાય છે.
હવે તકલીફની વાત કરીએ તો આજે 35 વર્ષથી તો અમારા રમેશભાઈ પોતે ત્યાં પ્રમુખ છે ગરબી મંડળના. આની અગાઉ પણ ઘણા ત્રાસ સાહેબ છે, મારા ફાધર હતા જે એમાં સેવા આપતા હતા. હવે 4-5 વર્ષથી કંઈક એ લોકોનો ગેટ, જેનો વિવાદ કોર્ટમાં ચાલે છે, ગેટ બહાર કાઢતા એ લોકોએ પતરા મારેલા છે. 4-5 વર્ષથી દર વખતે ત્યાં બાંધકામના બાના હેઠળ ગરબી અને ધાર્મિક પ્રસંગો, જ્યાં હોળી પણ ઉજવાય છે, આ બધા પ્રસંગો રોકવાની કોશિશ કરવામાં આવે છે. ત્યાં મોટા મોટા ટ્રક ભરીને પથ્થરો મૂકી દેવામાં આવે છે. દરેક વખતે કલેક્ટર સાહેબને તેમજ એસપી સાહેબને આ પ્રકારની રજૂઆત કરીએ છીએ. આજે પણ આ લોકો 3-4 દિવસથી એ ડિવિઝન ધક્કા ખાય છે. મંજૂરી માટે થઈને મામલતદારમાંથી કાગળ લાવીને ત્યાં આપી દીધું છે, પણ મંજૂરી મળતી નથી. એટલે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબ, આ પરિવારો જે ખરેખર ખૂબ આર્થિક પરિસ્થિતિ નબળી છે અને ખૂબ મધ્યમ વર્ગના છે, અને આ પરિવારોની દીકરીઓ ત્યાં માતાજીના નવલા નોરતા ઉજવે છે, તો શા માટે રોકવામાં આવે છે? આ બાબતથી ખરેખર અમને ન્યાય મળે એ માટે એક અમે આજ આવેદનપત્ર આપેલું છે, અને આશા રાખીએ છીએ હવે માત્ર 2 દિવસ બાકી છે, તો ટૂંકા સમયમાં સાહેબ પોતે આ કેસને ધ્યાને લઈ અને ન્યાય અપાવે. મારું નામ પરમાર પ્રતાપભાઈ છે. હું છેલ્લા 4 વર્ષથી આ ગરબીમાં રહી રહી છું, અને આ લોકો જે છેલ્લા 4 વર્ષથી હેરાન કરી રહ્યા છે, આ ગેટ બનાવવાના બહાને હેરાન કરી રહ્યા છે. એટલે ગરબી કે કાંઈ પણ પ્રસંગ હોય તો કરવા દેતા નથી. દાંડિયા રાસ કે ગરબી કરવાની ના પાડી રહ્યા છે કે શું છે? કોણે ના પાડી? સ્વામિનારાયણ મંદિર વાળા. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો
બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. નવરાત્રી દરમિયાન મહિલાઓ આત્મનિર્ભર બને અને તેઓ આર્થિક ઉપાર્જન કરી શકે તેવા આશયથી રાજ્ય સરકાર દ્વારા અને મહિલા વિકાસ નિગમ દ્વારા દર વર્ષે સખી મેળાના માધ્યમથી જાહેર સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવે છે. હાલ જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ પાસેની ફૂટપાથ ઉપર આ નવરાત્રીને દિવાળીને આનુષાંગિક વસ્તુઓનું વેચાણ થાય તે માટે સખી મંડળ અને બહેનો દ્વારા જ તૈયાર કરવામાં આવેલ ડ્રેસ, ચણિયા ચોળી, પૂજાપો અને અન્ય આનુષાંગિક વસ્તુઓનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારનો આભાર માનતા આ સખી મંડળની બહેનોએ કહ્યું કે 1 અઠવાડિયાથી અમે આ સ્ટોલ શરૂ કર્યા છે, જેમાં શહેરીજનોનો સારો સહકાર સાંપડ્યો છે. મુખ્ય માર્ગ ઉપર સ્ટોલ હોવાને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ તો સ્ટોલ ઉપર ઊભા રહે છે, પરંતુ શહેરના દૂરના વિસ્તારમાંથી પણ લોકો ખરીદી કરવા આવે છે, જે બતાવે છે કે લોકો હવે સ્વસહાય જૂથ અને સખી મંડળને પ્રોત્સાહિત કરે છે અને વોકલ ફોર લોકલની વ્યાખ્યા ચરિતાર્થ કરીને લોકલ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે છે. સખી મંડળમાં જે બહેનોએ સ્ટોલ નાખ્યા છે તેમણે પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો. નવરાત્રી સુધી આ સ્ટોલ કાર્યરત રહેશે અને ત્યારબાદ દિવાળીની ઘર સજાવટની ને બીજી બધી વસ્તુઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે તેમ જણાવી લોકોને આ સ્ટોલની મુલાકાત લેવા અપીલ પણ કરી. મારું નામ ચૌહાણ અંજના ચંદ્રેશ છે અને મારું અક્ષર સ્વસહાય જૂથ છે અને અહીંયા ભૂતનાથ મારો સ્ટોલ આવેલો છે. અમે ઘણી બધી વેરાયટી રાખી છે, ઓક્સોડાઇઝની, ઇમિટેશનની, ઊનની, ઘણી બધી છોકરીઓને લગતી, પછી બૈરાઓને લગતી ઘણી બધી અલગ અલગ પ્રકારની આઈટમ રાખી છે. તો અમારા સ્ટોલે જરૂરથી તમે આવો અને આ કલેક્શન જુઓ. બધું ન્યૂ કલેક્શન છે અને એકવાર તમે વિઝિટ કરો અમારા આવીને. અને વેચાણ પણ અમારું સારું થઈ રહ્યું છે અને અહીંયા આવતા જતા લોકો પણ જોઈ છે અને સ્પેશિયલ પણ આજે અમે મૂક્યા છે વિડીયો અને જે અમારા નગરપાલિકામાં બધાને ખબર છે, બધા આવે જ છે અને અહીંયા જોઈ છે બધા અને બધા લે છે, ખરીદી કરે છે. મારું નામ નૈનાબેન પટેલ છે. હું જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે સ્ટોલ નવરાત્રી દરમિયાન જે સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે ત્યારે હું મારો નવરાત્રીનો માલ લઈને બેઠી છું અને મારી મંદિરની બહેનો છે એ લોકોએ બનાવેલો છે અને યુસીડીસી શાખા તરફથી અમને ખૂબ સારો એવો સપોર્ટ છે કે જેથી કરીને બહેનોને આજીવિકા મળી રહે છે અત્યારે અને લગભગ 20 બહેનોને રોજગારી મળે છે. તેથી જુનાગઢ મહાનગરપાલિકા અને યુસીડીસી શાખા મેડમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સોમવારથી નવરાત્રી મહોત્સવ શરૂ થવાનો છે ત્યારે ગઈકાલથી હવે રવિવાર સુધી ઠેક ઠેકાણે વેલકમ નવરાત્રીના આયોજનો હાથ ધરાઈ રહ્યા છે. લાયન્સ ક્લબ રુદ્રાક્ષ દ્વારા પણ ગઈકાલે વેલકમ નવરાત્રી યોજવામાં આવી. ભોજલરામ બાપાનો આભાર માનીને લાયન્સ ક્લબ રુદ્રાક્ષના પ્રતિનિધિઓએ આદ્ય શક્તિની સૌપ્રથમ આરતી ઉતારી હતી અને ત્યારબાદ ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ ખેલૈયાઓની વચ્ચે અર્વાચીન રાસોત્સવ દ્વારા વેલકમ નવરાત્રી ઉજવણી કરવામાં આવી હતી.
લાયન્સ ક્લબના પ્રમુખ ડોક્ટર ચિરાગ પાનસુરિયા, પ્રોજેક્ટ ચેરમેન પારસ પાનસુરિયા અને અન્ય હોદ્દેદારો દ્વારા આ રાસોત્સવને સફળ બનાવવા માટે જેમત ઉઠાવવામાં આવી હતી. દરમિયાન વેલકમ નવરાત્રીનું મંજૂરી લીધી હોવાને કારણે પોલીસે પણ બંદોબસ્ત જાળવ્યો હતો. સર્વજ્ઞાતિ માટે આયોજન થયું હતું, જેને કારણે જૂનાગઢના ખેલૈયાઓ ઉત્સાહભેર આ વેલકમ નવરાત્રીમાં જોડાયા હતા અને સોમવારથી જે રાસોત્સવ શરૂ થવાનો છે તેની એક પ્રકારની પ્રેક્ટિસ કરી હતી. ટ્રેડિશનલ પોશાકમાં પણ આ વખતે જુદી જુદી ખૂબ જ વેરાયટીઓ જોવા મળે છે, જે ગઈકાલે લાયન્સ ક્લબ રુદ્રાક્ષના નવરાત્રી મહોત્સવમાં દ્રશ્યમાન થઈ હતી. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે સૌ પ્રથમ વખત ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ પંડાળ પારિતોષિકની એક યોજના જાહેર કરવામાં આવી હતી. 7 દિવસ અગાઉ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પણ જૂનાગઢ ગણપતિ મહોત્સવમાં ભાગ લેનાર તમામ પંડાલ અને આયોજકોને આ અંગે અવગત કર્યા હતા અને શ્રેષ્ઠ પંડાલ ઉપલબ્ધ કરાવવા માટે અપીલ પણ કરી હતી, જેની ફલશ્રુતિ જૂનાગઢમાં ઝાંસીની રાણી સર્કલ પાસે જે ગિરનારી ગણેશ મહોત્સવ ઉજવાયો એને જિલ્લાના પ્રથમ 3માંથી પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે અને રાજ્ય કક્ષા માટે આ પંડાલને મોકલવામાં આવ્યો છે. જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને સાથી ટીમ દ્વારા આ ગણેશ મહોત્સવની 7 દિવસ સુધી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ પંડાલની થીમ, ત્યાં સ્વચ્છતા અભિયાન, રક્તદાન શિબિર અને અન્ય આનુષંગિક આયોજનોને ધ્યાનમાં રાખીને જૂનાગઢના જે તજજ્ઞોની ટીમ હતી તેમણે ગિરનારી ગણેશને જૂનાગઢ જિલ્લામાં પ્રથમ પારિતોષિક જાહેર કર્યું છે. અલબત્ત સાચું પારિતોષિક તો રાજ્ય સરકારમાંથી પ્રાપ્ત થશે તેમ જણાવતા ગિરનારી ગણેશ ગ્રુપના જે કે કણસાગરાએ આ પારિતોષિક અને આનુષંગિક કાર્યક્રમ અંગે વિગતો પૂરી પાડી હતી. ગણેશ ચતુર્થીના દિવસે જૂનાગઢની પાવન ભૂમિ પર જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા દ્વારા ઝાંસી સર્કલ ખાતે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરવામાં આવેલું હતું. ગણેશ મહોત્સવ દરમિયાન જૂનાગઢની ધર્મપ્રેમી જનતા દ્વારા ભાવ વિભોર બની જૂનાગઢની પાવન ભૂમિને ઉર્જાવાન અને ભક્તિમય બનાવી દીધી હતી. આમ ગણપતિ ઉત્સવ દરમિયાન ગિરનારી ગણેશ ગ્રુપની ખાસ વિશેષતા એ હતી કે એમણે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરવામાં આવેલું હતું. બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વદેશી અભિયાન માટે, સ્વદેશી વસ્તુ ખરીદવા માટે લોકોને સતત પ્રેરણા આપવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર અને સ્વચ્છતા અભિયાનને વિશેષ મહત્વ આપી લોકોને વિશેષ પ્રેરણા આપવામાં આવી હતી. આ વર્ષે રાજ્ય સરકાર અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતમાં ગણપતિ મહોત્સવ દરમિયાન અલગ અલગ પંડાલોમાં વિશેષતાઓ સાથે જે પંડાલોનું 1 થી 3માં ક્રમ આવશે એમને પ્રથમ, બીજો અને ત્રીજા ક્રમે આવનાર પંડાલોને વિશેષ પુરસ્કાર આપવાની જાહેર કરવામાં આવેલી હતી. આ અનુસંધાને જૂનાગઢ જિલ્લા તંત્ર અને ખાસ કરીને જૂનાગઢના મીડિયા કર્મીઓ દ્વારા જૂનાગઢ ગિરનારી ગણેશ મહોત્સવનું જે કવરેજ કરવામાં આવેલું હતું એમના અનુસંધાને જિલ્લા તંત્ર દ્વારા જૂનાગઢ જિલ્લામાં 1 થી 3માં જૂનાગઢ ગિરનારી ગણેશને પ્રથમ નામ નોમિનેટ કરી ગુજરાત સરકારમાં મોકલવામાં આવેલ છે. એ બદલ ખાસ કરીને જૂનાગઢ જિલ્લા તંત્રનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જૂનાગઢ ગિરનારી ગણેશ ગ્રુપનું રાજ્ય લેવલે પણ પ્રથમ સ્થાન મળે એવી હું શુભકામના પાઠવું છું. જય ગિરનારી ગણેશ. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए धड़कन के लिए
जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे। ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભાદરવા મહિનાના અંતિમ 3 દિવસ છે. રવિવારે ભાદરવી અમાસ છે, ત્યારે તેરસ, ચૌદસ અને અમાસ 3 દિવસ ફરીથી એકવાર જૂનાગઢમાં દામોદર કુંડ કાંઠે પિતૃ તર્પણનો મહિમા ગાજ્યો છે. આજે વહેલી સવારથી જ ભાવિકો તર્પણ વિધિ કરવા માટે દામોદર કુંડ ખાતે આવી પહોંચ્યા હતા. વરસાદ સારો થઈ ગયો છે અને 15 દિવસથી વરાપ હોવાને કારણે દામોદર કુંડના શુદ્ધ અને સ્વચ્છ પાણીમાં લોકોએ સ્નાન કરી સૂર્ય પૂજા કરીને કાંઠે આવેલા મોક્ષ પીપળે પાણી રેડીને તર્પણ વિધિ કરી હતી. તીર્થગોર યતિન વ્યાસે કહ્યું કે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે હોય કે દર મહિનાની તેરસ, ચૌદસ અને અમાસ આવતી હોય, અહીં તર્પણ વિધિ કરવા માટે સૌરાષ્ટ્રભરમાંથી લોકો આવે છે. હવે ગામડાઓનું પણ શહેરીકરણ થયું છે, પરંતુ ગ્રામ્ય સંસ્કૃતિ હજુ પણ તર્પણ વિધિનું પ્રતિબિંબ પાડે છે ને એટલે આજે ભાદરવા વદ તેરસે તર્પણ વિધિ કરવા તો સૌરાષ્ટ્રભરમાંથી આવ્યા હતા. આવતીકાલે ચૌદસ અને રવિવારે ભાદરવી અમાસ હોવાને કારણે ભાવિકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થશે તેમ તીર્થગોર સમિતિએ જણાવ્યું હતું. યતિન વ્યાસ દામોદર તીર્થગોર સમિતિ ભાદ્રપદ માસ અને કૃષ્ણ પક્ષ એટલે શ્રાદ્ધના દિવસો આપણા સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે શ્રાદ્ધ પર્વ નિમિત્ત લોકો તર્પણ કરવા અને પિતૃ કાર્ય કરવા માટે આવે છે. તો આવા દિવસોની અંદર તેરસ, ચૌદસ અને અમાસ એટલે આજે સર્વ પિતૃ પરમદી અમાસ નિમિત્તનું શ્રાદ્ધ કર્મ થશે આપણે આવતીકાલે. અને આજના પવિત્ર દિવસોની અંદર બાળા ભોળા અકસ્માતથી મૃત્યુ પામેલા જે કોઈ છે એને ચૌદસનું પાણી અપાય, એનું શ્રાદ્ધ ચૌદસનું થાય. અને અમાસ એટલે જે કોઈ પિતૃનું શ્રાદ્ધ કર્મ સંજોગોને હિસાબ રહી ગયું હોય
તો અમાસના દિવસે એનું શ્રાદ્ધ પડે અને અમાસના દિવસે સર્વ પિતૃ શ્રાદ્ધ કરવામાં આવે. આમ આવા 13-14 અમાસના જે શ્રાદ્ધ કર્મના જે છેલ્લા દિવસો છે, તો આજના દિવસે દરેક આપણા હિન્દુ સમાજના સનાતન ધર્મના રીત રિવાજ મુજબ દરેક આપણા ભાઈઓ બહેનો આજે તીર્થ સ્નાન કરી બ્રાહ્મણો પાસે તર્પણ કરી અને પ્રાચીન પારસ મોક્ષે પીપળો જલ ચડાવી શ્રાદ્ધનું પુણ્ય ફળ પ્રાપ્ત કરે છે. આજે એટલે મારણ મેળામણ. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા ગઈકાલે જુનાગઢ જેલમાં સરેન્ડર કરવાના છે તેવી વાતના અનુસંધાને બપોરે 2 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી લોકોનો જમાવડો જુનાગઢ જેલ ખાતે એકઠો થયો હતો. લોકો જોતા હતા કે અનિરુદ્ધસિંહ જાડેજા કેવી રીતે જુનાગઢ જેલમાં સરેન્ડર કરવામાં આવે છે, પરંતુ છેલ્લી ઘડીએ અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે રાહત આપી અને સરેન્ડર માટે 7 દિવસનો સમય આપ્યો. પરંતુ પોપટ સોરઠિયા હત્યા કેસ અને ત્યારબાદ અમિત ખૂંટ હત્યા કેસના સંભવિત એવા અનિરુદ્ધસિંહ જાડેજાનો સ્ટે આજે અચાનક જ સુપ્રીમ કોર્ટે ઉઠાવી લીધો અને તેમણે તાત્કાલિક આજે સાંજે 8 વાગ્યા સુધીમાં સરેન્ડર કરવા આદેશ આપ્યો, જેને પગલે અનિરુદ્ધસિંહ જાડેજાએ જુનાગઢને બદલે ગોંડલ કોર્ટ ખાતે જઈને પોતાનું સરેન્ડર કર્યું છે. વાત કરવાની છે દેવાયત ખાવડની. અનિરુદ્ધસિંહ જાડેજા તો જુનાગઢ ના આવ્યા, પરંતુ લોક ગાયક દેવાયત ખાવડ જામીન મુક્ત થતા જેલમાંથી તેઓનો છુટકારો થયો છે. તાલાળા પાસે એક કાર્યક્રમમાં દેવાયત ખાવડે અમદાવાદના જ એક યુવાન ઉપર કાર ચડાવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આવી ફરિયાદ બાદ દેવાયત ખાવડની તાલાળા પોલીસે ધરપકડ કરી હતી. દેવાયત ખાવડને અન્ય 5 સાગરીતોને ગઈકાલે જુનાગઢ જેલમાં લાવવામાં આવ્યા. આજે સવારે તેને જામીન મળી જતા દેવાયત ખાવડ જામીન ઉપર મુક્ત થયા છે. જોકે મીડિયાનો સામનો કરવાનો તેમણે ઇનકાર કર્યો. માત્ર હાથ જોડીને તેઓ કારમાં બેસીને રવાના થયા. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે, પરંતુ અત્યારે જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આમ આદમી પાર્ટી આયોજિત ઘેડ બચાવ યાત્રાનું સમાપન. અંતિમ દિવસે પ્રદેશ આગેવાનોએ ઘેડની નિષ્ક્રિયતા માટે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી. 10 દિવસની કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનું સમાપન. ખડગે અને રાહુલના માર્ગદર્શનથી હોદ્દેદારો ઉત્સાહિત થયા હોવાનું જણાવતા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા. શહેરની વર્ષો જૂની સ્વામી મંદિરના ચોકની પ્રાચીન ગરબી બંધ કરાવવાની હિલચાલથી સ્વામિનારાયણ મંદિર સામે લોકોમાં રોષ. કલેક્ટરને પોલીસને આવેદનપત્ર આપી સંચાલકોએ કરી રજૂઆત. અને જુનાગઢ જેલમાં અનિરુદ્ધસિંહ જાડેજા તો ન આવ્યા, પણ લોક ગાયક દેવાયત ખાવડને જામીન મળતા તેનો થયો છુટકારો. તો મને રજા આપશો. નમસ્કાર.